હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. આજે છે ને ભાઈ 2-3 દિવસે વ્લોગ ઉતાર્યો નહોતો. આજે રાત્રે ભાઈ વરસાદ આવ્યો ફૂલ એટલે 1-1.5 ઇંચ જેવો વરસાદ આવી ગયો હે. જોરદાર વરસાદ આવી ગયો. પાણીની ફૂલ જરૂર હતી વાડીઓમાં, મગફળીને એકદમની. એટલે એકદમ ટાણે વરસાદ આવી ગયો ને ભાઈ પાછળ નદી જોતા હોય એકદમ શાંત અને કેટલી વહી જાય જોઈ લ્યો. આમ નદી જાય. આ ભાઈ આપણે આવવાનો માર્ગ ઢક ને જોઈ લ્યો કેટલું પાણી છે જો માર્ગમાં. જોઈ લ્યો આ ઓલી વાડીએ જવાનો પાંગરો માર્ગ. આ હમણાં આ નદી આવે. આ આપણી વાડીમાં પાણી ભર્યા ભાઈ જોઈ લ્યો છે ને. એકતા વરસાદે દીધું ને ભાઈ એકદમ મસ્ત કામ કરી દીધું, જોરદાર કામ કરી દીધું. સમજ્યા કે જરૂર એવી હતી વરસાદની કે એની કંઈ વાત જ ના પડે. અને આપણે છે ને ભાઈ આવવું પડ્યું આમ માથેથી ભાતેલ બાજુથી થઈને થોડો કિલોમીટર થાય, પણ કીધું વરસાદ બહુ છે ને વાડીએ ગયા વગર હક ના થાય. વાડીએ એકવાર આપણે ચક્કર મારી આવીને તો શાંતિ થઈ જાય. અત્યારે અહીંયા આવ્યો, બપોર પછી આપણે ઓલી વાડીએ જ્યાં વળી આમ સિદ્ધપુર થઈને ફરીને જવું પડશે ભાઈ. અહીંયા જવાતું હોય કંઈ ખબર નહીં. તો ભાઈ નદી કેટલી એકદમ શાંતથી જરાય અવાજ કર્યા વગર હોય જાય. જોઈ લ્યો જો અહીંયા ભાઈ પાણી ઘૂમરી મારે જો મારે જો અહીંયા પાછી ઘૂમરી મારે એટલે મુબારા મારતું જાય પાણી ભૂમ ભૂમ જો. અને આગાહી એ ફૂલ હતી ભાઈ વરસાદની ને હજી એ છે જ. કેમ કે કાયદેસર આગાહી આજથી જ ચાલુ થાય છે. 29 તારીખ અમારે સમજે એટલે આજથી જ આગાહી કાયદેસર ચાલુ થાય છે. પણ ભાઈ વરસાદે મસ્ત કામ કરી દીધું. એટલે કામ એટલે કે હવે પાછળના પાણી ઘટે નહીં શિયાળુ પીઠમાં. જોકે અમારે તો આ એરિયામાં ઉનાળુ પીઠ સુધી કાંઈ ઘટે એવું હતું નહીં, કેમ કે નદી કાંઠાવાળાનો એરિયો હોય એટલે ના ઘટે. પણ ઓલ બધે આપણે જોવા જઈએ ને તો શિયાળુ પીઠમાં પાણી ઘટે એમ હતા. કેમ કે એક પાણી અત્યારે મગફળીને હજી એક બબેતા જોઈ જાય એટલે તર મંડે ખાલી થવા. એટલે પછી પાણી હોય નહીં. હવે આ પાણીનો એકદમ ફૂલ ટેકો મળી ગયો. અને બીજા નંબરમાં મગફળીને હવે પાણી ઓછું જોહે અને પાણીનો સ્ટોકે થઈ જાય એટલે શિયાળુ પીત બધાઈને થઈ શકે એના હાટું થઈને. એટલે એ મસ્ત કામ થઈ ગયું ભાઈ વરસાદવાળું. જોકે આગાહીઓ તો ઘણી વખત આવી પણ વરસાદ ના આવતો. આજ વખતે આગાહી ઉપર વરસાદ આવ્યો. આ આપણી વાવ ભાઈ માથે ભરી જોઈ લી. નદીથી ઊંચી ભરી હો ભાઈ. આ નદી ના વાવ ઊંચી ભરી છે ને ભાઈ. વાડીનો અત્યારે સીન આવે કંઈ દિલ ખુશ થઈ જાય. જો અહીં ખાટલે બેઠા હોય ને ઘડીક વાર તો આવીને બેઠો ભાઈ આરામથી તેજથી બેઠો. પછી મેં કીધું હવે બ્લોગ ચાલુ કરી. ને આપણી ગાડી છે ને ભાઈ આમ માથે ફરીને આવ્યા ને તે ઓલું મકાન રહ્યું ને ઓયડીવાળું, આ ઓયડી રહી ને ત્યાં આપણી ગાડી પડી છે. ટૂંકમાં આપણી કટકીમાં હા ઉપર. આજે છે ને ભાઈ આપણે કટકીમાં પાણી ચાલુ કરવું. જોકે હેઠું તો હજી આ વરસાદની આગાહી હતી એટલે 1-2 દી જારવું હતું, પણ કટકીમાં પાણી ચાલુ કરવાની ફૂલ ઈચ્છા હતી. એટલે કટકીમાં પાણી ચાલુ કરી દેત. પણ હવે જરૂર નથી કાંઈ. જરૂર હવે શું હોય ભાઈ, આ પાણી જો વયું જાય કેટલું પાણી વયું જાય. આવી નદી એકે વખત નથી આવી આખા ચોમાસામાં મિત્રો. અત્યારે જે આ નદી આવી છે ને અહીંયા સુધી પાણી એકેય વાર આવ્યું નથી. આ આપણો ભાઈ ઢક છે. ઓલી વાડીએ ત્યાં જવાય એમ નથી, કેમ કે આમાં આપણે ડૂબી જાય ને એટલું પાણી છે ભાઈ. જો આ માર્ગમાં અત્યારે આપણે ડૂબી જાય ને એટલું પાણી ભર્યું છે. એટલે ઓલી બાજુ કોઈ જવાય એવી આશા જ નથી. જોઈ લો કેટલું પાણી ભર્યું ભાઈ. શું સીન આવે. હા 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 દિલ ખુશ થઈ જાય હો ભાઈ. આવડી નદી આ વર્ષમાં એકેય વાર આવી નથી એટલું પાણી આજ વખતે આવ્યું સમજ્યા. એટલે અવારનગર અમારે આમ જનરલી વરસાદ એકદમ ઓછો ટાણે થયો પણ ઓછો એમ એવો ખાસ કાંઈ નહીં. આજ વખતે વધારે આવ્યો એટલે બધું મેળે થઈ ગયું. સારું પછી કન્ટિન્યુ બની રહ્યું. હું બધું જરાક નિકાલને ચેક કરી લઉં. પાણી જવાના નિકાલ છે એ બધા કંઈ ડૂચો આડો આવી ગયો નથી ને ખુલ્લાતા છે જ બધા. ઓલીવાડીમાં તો હવે જવા છે નહીં આપણે લીમડાવાડીમાં. અને ડેમ કાંઠે જવું છે પણ હવે અહીંથી આમ ફરીને જઈને તો ભાઈ બપોરનું ટાણું લગભગ થઈ જાય. એટલે બપોર પછી આપણે ત્યાં કદાચ જાઉં અને ટાઈમ હશે તો અત્યારે વયા જાય. હું તો ક્લિપ લઈશ બરાબર. ખાલી ન્યાય ચક્કર મારવા જવું છે ને નિકાલ બિકાલ તો ખુલ્લા જ છે, પણ ખાલી ચક્કર મારીને જોઈ લઈએ કે ડૂચો આડો આવી ગયો હોય ને તો વળી
પાણી ઘડીકમાં ખાલી ના થાય ને અત્યારે હવે શું છે પાણી ખાલી ગાયકા થઈ જવું જોઈએ, નકર પછી અંદર ડેડવાન થઈ ગયો થોડીક નુકસાની કરે. એટલે તો સારું ભાઈ, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ થોડીક વાર પછી પાછા. હા, આ વાડીએ બધું કમ્પ્લીટ કરી દીધું. હા ભાઈ, નિકાલ બિકાલ બધું ખુલ્લું જ છે. તો આપણે છે ને જો અહીંયા નિકાલ છે ભાઈ, નહીં ખુલ્લો જ છે, પણ પાણી નીકળી રહેતા વાર લાગશે. જે બધી વાડીમાં આપણે પાણી ભર્યું જોઈ ગયો છે ને, આપણે તેનું પાણી ભર્યું હોય ભાઈ, અને લાઈનોને એક જગ્યાએ કટકા બંધ થઈ ગયા, અને એક જગ્યાએ કટકા થોડા છે બાંધી દઈને. અને ભાઈ જોઈ લો, આવા બુડબુડિયા કેમ બોલતા હે પાણીમાં, જો અવાજ આવે સાંભળો. આવે ને બુડબુડ એમને જે ચાલુ જ છે ભાઈ. જો અહીંયા બુડબુડિયું બોલે, અહીંયા બોલે. યાર આ બધામાં મને એમ છે આ જમીનની અંદર પાણી બાણી ઉતરતું હે, એટલે આવા અવાજ આવતા હે બુડબુડ બુડબુડ. જો હવે બાકી ભાઈ માંડવીઓ જો ગાંડી તૂર થવાની છે હવે છે ને ભાઈ. વરસાદનું પાણી આવ્યું ને, તમે પાવ ગમે એવું, પણ આ વરસાદનું પાણી આવે ને ભાઈ એટલે હવે માંડવીઓ છે ને ગાંડી તૂર થાય સમજો. અને હવે માંડવીઓમાં વાંધો નહીં આવે, ટૂંકમાં 1-2 મણનો વીઘે ફાયદો થઈ જાય વરસાદ આવ્યો ને એટલે. પાણી ગમે એટલું પાવ પણ જોઈએ તો ના પડે, પણ આ વરસાદ આવે ને જોરદાર કામ કરી જાય. અને હવે છે ને ભાઈ એક પાણી જોવે ધાંહવા માટે સમજે, બાકી પાણીનું કામ કમ્પ્લીટ. હા, ધાંહવા પૂરતું જોવે, કેમ કે હજી 20 દી માંડવી ઉભી, એટલે 10-12 દી પછી આપણે પાણી આમાં એક કાઢી દઈશું. કેમ કે પાયું હોય ને તો 7-8 દીમાં પાણી જોઈએ, પણ વરસાદ આવે ને એટલે 10-12 દી પાણી જોઈએ, કેમ કે વાતાવરણ ઠંડુ થઈ જાય અને વરસાદનું પાણી ઘડીકમાં સુકાય નહીં એના લીધે સમજે. એટલે એવું બધું છે. હવે આપણે બોલીએ બિસ્તરા લઈ અને જવા દઈએ વાહ. આપણે અહીંયા જો ઓલી કુંડી છે ને ભાઈ, ત્યાં થોડુંક ભર્યું, અને જો આ વાડીમાં ભાઈ પાણી ભર્યું. જો અહીંથી આમાં આવે આપણીમાં, જો અહીંયાથી પાણી આવે, આમને વયું જાય આ બાજુ પાણી. આમાં થોડુંક હાલવું અઘરું છે, કેમ કે પાણીમાં હેઠે આંગળી આગળથી ચડી જાવ તો અત્યારે ચડાઈ જાય એ નહીં કાંઈ. સીધા એને ભાઈ અંદર ગળી જાય વેત, આપણે એને સીધા ઉપર ચડી જાય એટલે વાંધો ના આવે. હેઠો હાવ તાંકોડો કોરો તાંકોડ ઉકાઈ પછી દવા હું આવે ને એટલે નકર ભાઈ આ હેઠોતા છે ને બીજી રીતનું ભર્યો હોય કયો. ક્યાંયથી ટપેલું છે પાણી, થોડુંક બહુ નથી પણ થોડુંક પાણી ટપેલું હોય હેઠામાંથી ઉપર. એટલે છે ને ભાઈ રાતનો વરસાદ ઘણો બધો, અમારે 1.5-2 ઇંચ વરસાદ હશે લગભગ. કેમ કે અવારના વરસમાં જે નદી તમને હમણાં જોઈ ને આગલી ક્લિપમાં, એટલી નદી જ આવી નથી અવારના વરસમાં સમજ્યા. એટલે અવારના કર અમે વરસાદમાં ઊંઘા ઓછા હતા, પણ હવે વાંધો લગભગ નહીં આવે એટલે હવે વાંધો આવવાનો જ નથી. કેમ કે શિયાળુ પીત ફાઇનલ છે અને ઉનાળુ પીતે કરવા હોય તો ફાઇનલ છે, પણ અમારે ઉનાળુ પીત બધા લાગશ નહીં થાય, અમુક ટકા થાય. બાકી પરવા ઉનાળુ પીતમાં બહુ જમાવટ નથી લીધી, એટલે બહુ જમાવટ નહીં લીધી. અને હજી ભાઈ 2 દિવસની આગાહી છે, 2 દિવસની ફૂલ આગાહી છે. હવે જે આવે એટલો એક જ મેં થાય, ટૂંકમાં પાણીનો સ્ટોકનો મેં થાય. જો ભાઈ અહીંયા કટકા પડ્યા છે હા તક, લાને જરાક આપણે છે ને કુંડી આમાં બાંધી દઈએ એટલે કંઈ ટેન્શન ના રહે કયો. બાકી બીજું કંઈ આમાં થાય નહીં ને કરવાનું નથી થતું. તો સારું ભાઈ, તમે કન્ટિન્યુ બની રહ્યો, હું જરાક છે ને કુંડી આમાં કટકા બાંધી દઉં પછી પાછા મળીએ. હાલો ભાઈ, બપોર પછીના વાગ્યા છે 4-4:30 અને આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમે. જો કે અહીંયા 3 નદી ભાઈ ભેરી થાય અને જોતા પાણી જાય, કેટલો પઠે મોટો, વાંથીથી લઈને ઠેઠ વાં સુધીમાં 3 નદી ભાઈ થાય ભાઈ. એક સાની, એક કુંતી અને એક ગટકી. હે હા, જોતા ભાઈ પાણી નગરી. આપણે જવું છે ભાઈ ડેમ કાંઠાવાળી વાડીએ. જો કે ડેમ ઓછો ઓવરફ્લો હશે ને, આ જોતા એમ થાય ઘણો બધો ઓવરફ્લો હશે. ઓછો ઓવરફ્લો હશે ને તો જવા છે, નકર ડેમેથી પાછા આવ્યું તો ડેમ જોઈને વહી આવ્યું. જો ભાઈ અહીંયા બધું પાણી નીકળે જતા આવે, પકવાકાટી બોલતો આવે ને જઈ જાય હાથતા પાટા બધું ભાઈ હાનીમાં જાય.
થઈ ગયો પાણી, નકરું પાણી પાણી હો ભાઈ. છે ને જમાવટ મિત્રો આ ભૂંગરામાંથી. હા આ ભૂંગરામાં વધારે આવે. પગલી પગલી ઢેંટણાન જો બસ આવે બસ. પગલી બસ આવી ગઈ ભાઈ. બસનું ટાણું થઈ ગયું સમજી લ્યો ને. 4:30 વાગી ગયા અમારે. 4:30 વાગ્યા. અને અહીંયા ભાઈ છે ને જાય પછી જતા લાકડા હલવાના અહીંયા જતા નકરા વધારે ગાય ખાલી થઈ જાય પણ લાકડા વધારે હલવાના. અને અત્યારે ને ભાઈ પાણી થોડુંક ઓછું થઈ ગયું. નકર આમાં છે ને આજથી આ જે ડેરી દેખાય ને થોડીક ઊંચે સુધી ભરેલ હતું. 1.5-2 ફૂટ પાણી ઓછું થઈ ગયું. હા એટલે એવું છે ભાઈ. અને સવારે વાડીએ ગયો હતો ને ભાઈ તે ગાડી છે ને જરાક ઠોકાઈ ગઈ હતી. એ જો આ બધું ટોપો બોપો ભાંગી પડ્યું ભાઈ. જો એ બહુ નથી દેખાતું. જો આ ભાઈ છે ને ટોપો તૂટી ગયો ભાઈ. પડી હતી એમાં ઘોડી ચડાવી ને હતી. ઘોડી ગાડામાં બેસી ગઈ ને એમાં છે ને પડી ગયું હતું એટલા. બાકી આવો કંઈક સીન છે ભાઈ ત્રિવેણી સંગમનો. વરસાદે હાવ છે ને મસ્ત કામ કરી દીધું. બરોબર ને સીનુ બાબા? આમાં જય શ્રી કૃષ્ણ કર. વરસાદે છે ને ભાઈ મસ્ત કામ કરી દીધું. એમ કે સોનામાં સુગંધ પડી જાય ને એવું કામ કર્યું. ફૂલ જરૂર હતી. શિયાળુ પિત્તનું એ પાણી થઈ ગયું એટલે વરસાદનું કામ જોરદાર છે. અને એ આદરમાં છે ને આગાહી છે એટલે કદાચ આવી જાય ગરમી જોતા. પણ ના આવે તોય કંઈ વાંધો નહીં. વરસાદ સારામાં સારો થઈ ગયો. સારું ભાઈ તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે જઈ ડેમેથી વાડીએ જવા હોય તો વાડીએ જશું. બરોબર? હાલો ભાઈ ડેમ કાંઠો બસ ત્યાં ઉપર. અહીંયા જ ને આ ગાડી આગળ જઈ લ્યો ભાઈ. ડેમ ઓવરફ્લો જાય ને આમાં આપણે આ રસ્તો છે ભાઈ જવાનો રસ્તો છે. જવું ને આમાં કંઈ ખબર પડે આમાં કેમ તપાય. આંટિયા બૂટ પાણી ભર્યું ભાઈ છે ને ભાઈ. જમાવટ બાકી એક નંબર. ફૂલ ઓવરફ્લો ભાઈ. ડેમ અત્યારે 1.5 ફૂટ ઓવરફ્લો છે એમ છે. તો પાણીનું હવે આપણે હક થઈ ગયું. આપણી વાડી છે ને ભાઈ એ અહીંયા છે. જો ઝૂમ કરી જો આ મકાન રહ્યા ને ભાઈ. આ મકાન ત્યાં આપણી વાડી છે ભાઈ. જો આ મકાનની બાજુમાં ત્યાં આપણી છે ને મિત્રો વાડી છે. એટલે ત્યાં તો હવે જવાય નહીં અત્યારે. ડેમ જોઈ લ્યો ભાઈ. ભૈરો જાય ને એમ પાણી જોઈ લ્યો. હા સામે માટી ઉભા એ બાજુ આપણે ઉભા આવું છે. જો આમ પબ્લિક અહીંયા નકરી જોવાની ચાલુ જ છે. ને આ ભાઈઓ અહીંયા છે ને જો મચ્છી મારી જોઈ લ્યો. જાર ગયા યાર. હવે ફૂલ ડેમ ઓવરફ્લો છે. થોડાક ફોટા પાડ લઈ એનું બીજું ઉતાર લઈ. ઓલી વાડીએ જવાય નહીં. બરોબર? પછી પાછા વળી મળીએ ટાઈમ મળશે તો. નકર લોક પૂરો ભાઈ પાણી ત્યાં જો આવે. હા હા ઉબારા મારતું આવે છે ને એક નંબર સીન. સીનું બાબા મોજ આવી ને ગાડી. હવે આમાં કેમ જાઉં? મારક તો બંધ છે. મારક બંધ છે. કેમ ગાડીએ જાઉં? જાવ લો ભાઈ. મીઠા પાણીનો દરિયો ભર્યો ભાઈ. નજર પૂગે નહીં આવતું. પાણી 3-4 કલાકમાં ધરું કરાવી દીધો ભાઈ. 3-4 કલાક વરસાદ આવ્યો ને અને 3-4 મહિનાનું હક કરી દીધું. જોઈ લ્યો.